શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણા દરેકના ઘરમાં આ એક સમસ્યા કોમન બની ગઈ છે, અને તે છે કે જેમ ફ્રીઝ થોડું જૂનું થાય એવું તરત જ તેમાં બરફ જામવા લાગે છે। શું તમારા ફ્રીઝરમાં પણ બરફની જાડી પરત જામી ગઈ છે? આ સમસ્યાથી કોણ પરેશાન નથી થતું? બરફ જામવાથી ફ્રીઝરમાં વસ્તુઓ રાખવાની જગ્યા ઓછી થઈ જાય છે અને દરવાજો ખોલવો બંધ કરવો પણ મુશ્કેલ બની જાય છે। ઘણી વાર તો સ્થિતિ એવી થઈ જાય છે કે ફ્રીઝને બંધ રાખવું પડે છે, જેના કારણે ખાવાની વસ્તુઓ ખરાબ થવાની શક્યતા રહે છે। પરંતુ શું તમે જાણો છો કે તમે ફ્રીઝ બંધ કર્યા વિના જ આ બરફને ઓગાળી શકો છો? હા, તમે સાચું સાંભળ્યું। તમારે ફક્ત તમારી રસોડામાં ઉપલબ્ધ એક સામાન્ય વસ્તુનો ઉપયોગ કરવો છે। આ લેખમાં આજે અમે તમને એક એવી ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે તમારા ફ્રીઝમાં બરફનો પહાડ નહીં બને। ફ્રીઝમાં બરફને જામવાથી રોકવા માટે શું કરવું? મીઠું પાણીના અણુઓને એકબીજાથી અલગ કરી દે છે, જેના કારણે બરફ સરળતાથી ઓગળી જાય છે। જ્યારે આપણે બરફ પર મીઠું નાખીએ છીએ, ત્યારે મીઠું બરફ સાથે મળીને એક દ્રાવણ બનાવે છે। આ દ્રાવણનો ગલનબિંદુ શુદ્ધ પાણીની તુલનામાં ઓછો હોય છે, તેથી બરફ સરળતાથી ઓગળી જાય છે। મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો? ફ્રીઝરમાં બરફને જામવાથી રોકવા માટે એક વાસણમાં થોડું મીઠું લઈને તેને ફ્રીઝરમાં છાંટો। આમ કરવાથી ફ્રીઝરમાં વધુ બરફ નહીં જામે। ઉપરાંત, જો તમારા ફ્રીઝરમાં બરફ ઓગળતો નથી, તો મીઠું અને પાણીને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો। પછી આ પેસ્ટને બરફ પર લગાવીને 10 મિનિટ માટે છોડી દો। થોડા જ સમયમાં બરફ ઓગળવા લાગશે। તો આ રીતે તમે એક ચપટી મીઠાની મદદથી તમારા ફ્રીઝરની બરફને મિનિટોમાં ઓગાળી શકો છો અને વીજળી અને ફ્રીઝ બંનેની સુરક્ષા કરી શકો છો, અને આ માટે તમને વધારે મહેનત પણ નહીં કરવી પડે।